સામાન્ય રીતે પોલીસ અધિકારીઓની નિવૃત્તિ ખૂબ જ સાદગીપૂર્ણ અને શાંતિથી થતી જોવા મળતી હોય છે, પરંતુ સુરતમાં એક પોલીસ ઇન્સ્પેક્ટરની નિવૃત્તિનો કાર્યક્રમ અત્યારે સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. સુરતના નિવૃત્ત પીઆઈ જયરાજસિંહ ગઢવી માટે એક અત્યંત ભવ્ય અને શાહી વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિવૃત્તિ મહોત્સવને યાદગાર બનાવવા માટે એક ભવ્ય લોક ડાયરો રાખવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતના નામાંકિત કલાકારો કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહિર અને જાણીતી ગાયિકા મૈથિલી ઠાકુર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એક પોલીસ અધિકારીની નિવૃત્તિમાં આવો ભવ્ય ડાયરો યોજાતા જ સ્થાનિક લોકો ભારે આશ્ચર્યમાં મુકાયા હતા. આ કાર્યક્રમમાં જ્યારે કલાકારોએ સૂર રેલાવ્યા ત્યારે ત્યાં હાજર મેદની લોક સાહિત્યના રંગે રંગાઈ ગઈ હતી અને જોત જોતામાં સ્ટેજ પર રૂપિયાનો અભૂતપૂર્વ વરસાદ શરૂ થઈ ગયો હતો. ડાયરામાં લાખોની ચલણી નોટો હવામાં ઉડતી હોવાનો અને જમીન પર નોટોના ઢગલા થતા હોવાનો લાઈવ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. પોલીસ વિભાગના ઇતિહાસમાં આ પ્રકારની આલિશાન અને રોયલ વિદાય કદાચ પહેલીવાર જોવા મળી છે, જેને લઈને હવે લોકમુખે જાતની ચર્ચાઓ વહેતી થઈ છે.